ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે સ્ટેટિસ્ટિક્સમાં ધોરણ 12 કોમર્સ 7મું લેક્ચર લેવા જઈ રહ્યા છીએ. અગાઉ આપણે 6 લેક્ચર લીધા છે. તો તમને ખબર હોય એ પ્રમાણે છઠ્ઠા લેક્ચરમાં આપણે ક્રમાંક સહસંબંધ ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ એની અંદર એક રીત આવે છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત. તો સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીતનો ટૂંકા દાખલા લેક્ચર 6 માં આપણે ભણેલા, જેમાં ક્રમાંક સહસંબંધ શોધવા માટેના દાખલા, પછી અમુક અવલોકનોની કિંમતો ખોટી લેવાઈ હોય, સાચું અવલોકન ખોટું અવલોકન, તો એની ભૂલ સુધારવાની અને એને લગતા દાખલા આપણે જોયા હતા. હવે આજે આપણું છેલ્લું લેક્ચર છે ચેપ્ટર પ્રકરણ 2 માટેનું. એમાં ક્રમાંક સહસંબંધના ટૂંકા દાખલા આજે આપણે થોડા ગણવાના છે. તો આજે આપણે જે દાખલા ગણવાના છે એમાં અવલોકનોનું પુનરાવર્તન થતું હોય તેવા દાખલા લેવાના છે. તમને ખબર જ છે અવલોકનોનું પુનરાવર્તન થતું હોય એટલે કે CF શોધવું પડે. તો કરેક્શન ફેક્ટર CF ને લગતા દાખલા પણ કોષ્ટક નથી બનાવવાનું, રકમ તમને ચોપડીમાં આપી હશે. તો જુઓ, પાઠ્યપુસ્તકમાં ઉદાહરણ નંબર 32 છે, પેજ નંબર છે 105. ત્યારથી આપણે શરૂઆત કરીએ છીએ. ઉદાહરણ નંબર 32, પેજ નંબર 105. બે જુદા જુદા વિષયોમાં વિદ્યાર્થીઓની ક્ષમતા વચ્ચેનો સંબંધ જાણવા માટે એક શાળાના બાળકોમાંથી 7 વિદ્યાર્થીઓનો નિદર્શ લેવામાં આવે છે. તો n બરાબર થઈ ગયું 7. 7 વિદ્યાર્થીઓનો નિદર્શ લેવામાં આવે છે. આ 7 વિદ્યાર્થીઓએ બે વિષયોમાં મેળવેલા ગુણની માહિતી પરથી તેમને આપેલા ક્રમોના તફાવતોના વર્ગોનો સરવાળો 25.5 છે. આપણે જાણીએ છીએ એ પ્રમાણે ક્રમોના તફાવતોના વર્ગોનો સરવાળો બરાબર સિગ્મા d સ્ક્વેર. ક્રમોનો તફાવત એટલે d એનો વર્ગ, ક્રમોનો તફાવત એટલે કે d એનો વર્ગ એટલે d સ્ક્વેર અને સરવાળો એટલે કે સિગ્મા. તેને આપણે વાંચવું પડે સિગ્મા d સ્ક્વેર. હવે વધુમાં એ પણ જાણવા મળે છે કે કોઈ એક વિષયમાં બે વિદ્યાર્થીઓના ગુણ સરખા છે, બાકી બધા વિષયમાં ગુણ જુદા જુદા છે. તો r શોધો. કોઈ એક વિષયમાં વિદ્યાર્થીઓના ગુણ સરખા છે, કયા વિષયમાં કેટલા ગુણ છે એની કિંમત નથી આપી, તો r શોધો. તો હવે ગુણ સરખા છે એટલે આપણે CF શોધવું પડે, કરેક્શન ફેક્ટર. તો CF, તો એમાં CF નું સૂત્ર છે આપણે જે શોધીએ છીએ તો m3 - m/12. તો કોઈ એક વિષયમાં ગુણ સરખા છે એટલે એક અવલોકન બે વખત પુનરાવર્તન પામે છે એટલે m બરાબર 2. તો 2 નો ઘન -2 છેદમાં 12 એટલે 0.5. ફરીથી કોઈ એક અવલોકન બે વખત આવે છે એટલે પછી આપણે કોષ્ટક કે બનાવીશું. તો આમાં અવલોકન બે વખત આવે છે તેનું પુનરાવર્તન બે વખત થાય છે 0.5. હવે r શોધો. તો r બરાબર 1 - 6 કૌંસમાં સિગ્મા d સ્ક્વેર પ્લસ cf છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. તો 1 - 6 સિગ્મા d સ્ક્વેર આપેલું છે 25.5, cf આપેલું છે 0.5 છેદમાં n 7. 7 નો વર્ગ કરો 49 માઈનસ. આપણે બધી કિંમત મૂકી. ફરીથી 1 - 6 સિગ્મા d સ્ક્વેર 25.5 વત્તા cf 0.5 છેદમાં 7 કૌંસમાં 7 નો વર્ગ કરો 49 માઈનસ 1 એટલે 1 - 6 કૌંસમાં 25.5 વત્તા 0.5 એટલે કે 26 છેદમાં 7 કૌંસમાં 49 - 1 કરો તો 49 - 1 એટલે 48.
26 ગુણ્યા 6 કરીએ તો 26 ગુણ્યા 6 બરાબર 156 અને છેદમાં 7 ગુણ્યા 48 7 ગુણ્યા 48 કરીએ 336 તો હવે 1 માઈનસ 156 ભાગ્યા 336 0.46 બાદ કરીએ એટલે આ બરાબર 0.54 તો આ પ્રમાણે આપણે આ દાખલો ગણ્યો. હવે આવે છે F વિભાગ. F વિભાગનો પ્રશ્ન નંબર 12 છે, છેલ્લો પ્રશ્ન છે. 10 વ્યક્તિઓ માટે હવે આપણે ગણી રહ્યા છીએ વિભાગ F નો 12મો પ્રશ્ન. 10 વ્યક્તિઓ n બરાબર 10 એનો આરોગ્યનો આંક અને અપેક્ષિત આયુષ્ય વિશેની માહિતી આપી છે. બધા ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો 42.5. ક્રમાંકોના તફાવતોના વર્ગોનો સરવાળો એટલે કે સિગ્મા d સ્ક્વેર 42.5 છે. આરોગ્ય આંક 70 3 વખત અને 45 2 વખત પુનરાવર્તન પામે છે. તમને એવું લખેલું આપે ને વિદ્યાર્થી મિત્રો આટલું અવલોકન આટલી વખત આવે છે એટલે કે CF વાળી મેથડ આવે, પુનરાવર્તન પામતા અવલોકન. તો આમાં જે અવલોકન 70 છે 3 વખત અને 45 2 વખત, તો 45 એ 2 વખત પુનરાવર્તન પામે છે અને 70 જે છે એ 3 વખત પુનરાવર્તન પામે છે. 70 3 વખત પુનરાવર્તન પામે છે તો આ શોધો. તો હવે અહીંયા આપણે પુનરાવર્તન પામતું અવલોકન આવ્યું એટલે પહેલા તો CF ની ગણતરી કરવી પડશે. તો CF ની ગણતરી પહેલા આપણે કરી દઈએ. CF માં જો તો સૌથી પહેલા તો અવલોકન ની કિંમત, પછી કેટલી વખત પુનરાવર્તન પામે છે તે અને એનું સૂત્ર m1 - m/12. આ પ્રમાણે આપણે ગણતરી કરી લઈએ. ચાલો તો આ દાખલામાં આપણી પાસે એક જ અવલોકન હતું એટલે આપણે સીધું ગણી શકીએ. અહીંયા 2 45 2 વખત છે, 70 3 વખત છે. ચાલો અવલોકનની કિંમત 45 કેટલી વખત પુનરાવર્તન પામે છે? જેટલી વખત પુનરાવર્તન પામતો હોય એને m કહેવાય. તો 45 2 વખત પુનરાવર્તન પામે છે. હવે એનું સૂત્ર મૂકી દો તો 2 નો ઘન -2 છેદમાં 12 પછી એનો જવાબ 2 વખત પુનરાવર્તન પામે છે એટલે m બરાબર 2 લેવું. 2 નો ઘન -2 છેદમાં 12 2 નો ઘન 8 -2 એટલે 6 6/12 0.5. અહીંયા પણ આવ્યું હતું 0.5. 2 વખત પુનરાવર્તન થતું હોય તો 0.5 જવાબ આવે. પછી વિદ્યાર્થી મિત્રો 70 નું પુનરાવર્તન 3 વખત થાય છે એટલે 70 નું પુનરાવર્તન કેટલી વખત? તો 3. અને હવે અહીંયા સૂત્રમાં 3 નો ઘન -3 છેદમાં 12. ફરીથી 3 વખત એટલે m બરાબર 3. 3 નો ઘન -3 છેદમાં 12. 3 નો ઘન 27 -3 છેદમાં 12 એટલે કે 2. હવે આનો સરવાળો આપણે કરી શકાય. તો અહીંયા એનો સરવાળો કરીએ તો કુલ અને CF બરાબર 2.5. હવે આપણે r શોધી શકાય. તો r બરાબર 1 - 6 છેદમાં સિગ્મા d સ્ક્વેર પ્લસ CF કૌંસ છેદમાં
n સ્ક્વેર માઈનસ 1 ફરીથી r બરાબર 1 માઈનસ 6 કૌંસમાં સિગ્મા d સ્ક્વેર પ્લસ cf છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1 એટલે 1 માઈનસ 6 સિગ્મા d સ્ક્વેર આપેલું છે 42.5 વત્તા cf આપેલું છે હવે આપણે ગણી નાખ્યું છે 2.5 છેદમાં n 10 કૌંસમાં 10 નો વર્ગ માઈનસ 1 કિંમત મૂકી 1 માઈનસ 6 42.5 સિગ્મા d સ્ક્વેર છે cf 2.5 વત્તા કરો છેદમાં n 10 10 નો વર્ગ માઈનસ 1 એટલે બરાબર 1 માઈનસ 6 42.5 વત્તા 2.5 કરો તો 45 છેદમાં 10 10 નો વર્ગ 100 માઈનસ 1 10 નો વર્ગ 100 માઈનસ 1 તો 1 માઈનસ 42 ગુણ્યા 45 છે આપણી પાસે તો 45 ગુણ્યા 6 એટલે 270 થાય છેદમાં 10 કૌંસમાં 99 100 માંથી 1 બાદ કરો એટલે 99 એટલે 1 માઈનસ 270 છેદમાં 990 45 ગુણ્યા 6 કરો 270 આવે 100 માંથી 1 બાદ કરો 99 આવે 99 ગુણ્યા 10 કરો 990 આવે હવે 270 ભાગ્યા 990 કરી લઈએ તો 0.27 1 માઈનસ 0.27 એટલે તમારો જવાબ થશે r બરાબર 0.73 r બરાબર 0.73 તો આ પ્રમાણે આપણે પુનરાવર્તન વાળા દાખલા પણ ગણી શકાય હવે એક દાખલો હું તમને હોમવર્કમાં આપું છું જે તમે ગણી શકશો એવું મને હવે લાગે છે તો એની રકમ લખી આપું છું હોમવર્ક n બરાબર 8 પછી સિગ્મા d સ્ક્વેર બરાબર 6 n બરાબર 8 સિગ્મા d સ્ક્વેર બરાબર 6 ત્યાર પછી 25 બે વખત 58 બે વખત અને 65 ત્રણ વખત પુનરાવર્તન પામે છે તો 25 બે વખત 58 બે વખત અને 65 ત્રણ વખત પુનરાવર્તન પામે છે એનું પુનરાવર્તન ત્રણ વખત થાય છે તો ક્રમાંક સહસંબંધ આ છે વિદ્યાર્થી મિત્રો ફરીથી n બરાબર 8 સિગ્મા d સ્ક્વેર બરાબર 6 25 નું પુનરાવર્તન બે વખત થાય છે કે ધારો કે આ દાખલો છે તો આમાં હું એક કોષ્ટક બનાવતો cf ની ગણતરી 25 તો બે વખત પછી 58 બે વખત પછી લખજો 65 ત્રણ અને આ સૂત્ર મૂકો તો એનો જવાબ તમને મળી શકશે તો આ પ્રમાણે તમે એના જવાબો લાવી શકશો બરાબર છે ચાલો તો હવે એક હજી નાના દાખલા તરીકે હું તમને ગણાવવા માંગુ છું n શોધવાનો દાખલા આવે છે આપણા પાઠ્યપુસ્તકમાં એ દાખલાઓ નથી પણ વધારાના દાખલા તરીકે આપણે તમને ગણાવીએ છીએ n શોધો આ હોમવર્ક નોંધી લેજો r ની કિંમત શોધવાની છે હવે વધારાના દાખલા તરીકે r બરાબર -0.55 વધારાના દાખલા r બરાબર -0.55 સિગ્મા d સ્ક્વેર 341 તો n આ n શોધવાનો દાખલા પૂછાય છે તો સૂત્ર પહેલા તો મૂકીએ r બરાબર 1 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1 જો આમાં
કોઈ અવલોકન પુનરાવર્તન થાય છે એવું નથી કરવું, એટલે તમે આ ગણી શકો. એમાં CF નું સૂત્ર આવશે નહીં, સીધું સૂત્ર આવશે 1 - 6 સિગ્મા d સ્ક્વેર છેદમાં n n સ્ક્વેર માઈનસ 1. તો વિદ્યાર્થી મિત્રો હવે આ આપ્યું છે તેની કિંમત તો -0.55 બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર 341 છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. આ દાખલામાં શોધવાનું છે n, એટલે બેઠું આ લખવું પડશે. હવે -0.55 1 ને આ તરફ લઈ આવીએ તો -1, 1 ની સાઈડ બદલીએ તો આ તરફ લાવીએ તો માઈનસ થઈ જાય. તો -0.55 -1 બરાબર 6 ગુણ્યા 341 કરી દઈએ તો 6 ગુણ્યા 341. અહીંયા નિશાની જે છે રહેશે તે -2046 કૌંસમાં છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. હવે -0.55 અને -1 કેલ્ક્યુલેટરમાં પહેલા 0.55 ટાઈપ કરો, પછી એને પ્લસ માઈનસ નું બટન છે એનાથી માઈનસ ની નિશાની થઈ જશે, પ્લસ માઈનસ નું બટન દબાવો એટલે કેલ્ક્યુલેટરમાં દેખાશે -0.55. પછી પાછું કરો -1 એટલે -1.55. આમાં જો ગણતરીમાં ભૂલ થઈ શકે છે એટલે ધ્યાન રાખજો. -1.55 બરાબર -2046 છેદમાં n કૌંસમાં n સ્ક્વેર માઈનસ 1. હવે તમારે શોધવાનું આ છે તો આને કરતા બનાવી આને અહીંયા લઈ 1.55 ને નીચે લઈ જઈ શકાય. તો હવે n સ્ક્વેર માઈનસ 1 બરાબર -2046 છેદમાં -1.55. n સ્ક્વેર માઈનસ 1 અહીંયા આવી ગયું 2046 છેદમાં 1.55 માટે n સ્ક્વેર માઈનસ 1 બરાબર, હવે આ માઈનસ માઈનસ છે એટલે નિશાની પ્લસ ની થઈ જશે 2046 ભાગ્યા 1.55 કરો તો 1320. n સ્ક્વેર માઈનસ 1 બરાબર 1320. હવે વિદ્યાર્થી મિત્રો તમને ખબર છે એ પ્રમાણે n સ્ક્વેર માઈનસ 1 દાખલા તરીકે x સ્ક્વેર માઈનસ 1 હોય તો એનું વિસ્તરણ થાય x માઈનસ 1 અને x પ્લસ 1. x સ્ક્વેર માઈનસ 1 હોય તેના બે ભાગ પડે, x માઈનસ 1 અને x પ્લસ 1. એ જ રીતે x સ્ક્વેર માઈનસ 4 હોય તો એના બે ભાગ પડે, x માઈનસ 2 અને x પ્લસ 2. આનું વિસ્તરણ તમને ખબર છે. તો એ જ રીતે n સ્ક્વેર માઈનસ 1 નું વિસ્તરણ શું થાય તો એક ભાગ પડે n માઈનસ 1 અને બીજો ભાગ પડે n પ્લસ 1. ફરીથી n સ્ક્વેર માઈનસ 1 નું વિસ્તરણ શું થાય તો n માઈનસ 1, n સ્ક્વેર માઈનસ 1 નું વિસ્તરણ n માઈનસ 1 અને n પ્લસ 1. તો આની જગ્યાએ આપણે લખીશું. હવે વચ્ચે n આવે એટલે માઈનસ સંખ્યા પહેલા n માઈનસ 1 પછી n પ્લસ 1 અને વચ્ચે આ n રહી જાય છે એ લખવાનું એટલે n. તો જો આનો ત્રણ ભાગ થઈ ગયા n માઈનસ 1 n n પ્લસ 1 બરાબર 1320. તો હવે તમારે 1320 ના એવી ત્રણ જોડ બનાવવાનો, પહેલી બીજી ત્રીજી, કે જેથી એનો ગુણાકાર 1320 થાય. બરાબર, તો આ પ્રમાણે થઈ શકશે. અથવા તમે આના ભાગ પાડીને પણ ત્રણ જોડ આની બનાવી શકો. દાખલા તરીકે 1320 તો પહેલા આપણે 2 વડે ભાગ ચલાવીએ એટલે 660. 1320 ભાગ્યા 2, શરૂઆત 2 થી કરો, પછી 3 થી ભાગ ચલાવો, પછી 4 થી, જ્યાં સુધી ભાગ ચાલે ત્યાં સુધી 2. હજી 2 વડે ભાગ ચલાવીએ તો 660 ભાગ્યા 2 કેટલા આવે 330. હજી 2 વડે ભાગ ચલાવીએ 330 ભાગ્યા 2, 330 ભાગ્યા 2 આપણે કરીએ એટલે
165. હવે 2 વડે ભાગ ચાલી શકે એમ નથી. તો હવે તમે 3 વડે ભાગ ચાલો. તો 165 ભાગ્યા 3 થાય છે હા. તો 55. હજી 5 હવે 3 વડે ભાગ ચાલે એમ નથી. એટલે 5 વડે ભાગ ચાલો. એટલે 11. અને હવે અહીંયા 5 વડે ભાગ ચાલે એટલે 11 * 11. તો આ રીતે તમે કરી શકો. તો હવે આમાં 3 ક્રમિક જોડ બનાવો. પહેલી જોડ 11, પછી 5 * 10. ક્રમિક જોડ આપણે બનવી જોઈએ, નહીંતર તો પછી એ જવાબ માન્ય નહીં ગણાય. તો પહેલું 11 * 11, પછી આપણે 2 * 4, 4 * 12, પછી આ 5 રહી જાય એટલે એ ન ચાલી શકે. તો 2 * 4 અને 4 * 8, પછી 3 × 5 = 15. એવી જોડ આમાં એક્સેપ્ટેબલ નથી, ન ચાલે. બરાબર છે. તો 11 * 11, પછી 3 * 6, 6 * 12 અને 5 * 10. એટલે 2 * 4 અને 4 * 12 અને 5 * 10. તો જો 3 જોડ બની ગઈ, 10, 11 અને 12. હવે એનો ગુણાકાર કરો. 1320 થાય છે. 10 * 11 * 12 1320 થાય છે. એટલે હવે અહીંયા n - 1 એટલે કે શરૂઆત 10 થી કરો. ગુણ્યા 11 ગુણ્યા 12 1320 થાય છે. હવે એમાં આ n - 1 છે એટલે 10, આ n + 1 છે એટલે 12. n કઈ આપણે શોધવાનું છે n. તો n = 11. n = 11. તો તમારે કેલ્ક્યુલેટર પર આશરે 3 સંખ્યાનો ગુણાકાર કરીને જવાબ લાવી શકો. આવું ન કરવું હોય તો, જેમ કે અહીંયા 1, 2 અને 3 સંખ્યા છે. તો 10, 11, 12 1320 આવે છે. જોવાનું 1320 આવે છે સામે. જેમ કે 5 * 6 * 7 કરો, અથવા 6 * 7 * 8 કરો, 8 * 9 * 10 કરો. અત્યારે આપણો જવાબ આવ્યો 10 * 11 * 12 બરાબર 1320. હવે આને ચેક પણ કરી શકાય. 11 છે ને, આમાં 11 મૂકી જો. 11 કૌંસમાં 11 નો વર્ગ એટલે 121 માઈનસ 121 - 1 એટલે 120 ગુણ્યા r 11. 120 ગુણ્યા 11 એટલે 1320. તમે આમ પણ કરી શકો. n ની આશરે કિંમત મૂકો, 11 મૂકી જો, આમાં 10 મૂકી જો. આ રીતે પણ કરી શકાય. તો આ પ્રમાણે આ દાખલાઓ થઈ શકે. એક દાખલો હજી આપણે લઈએ છીએ અને પછી એના માટેનું પણ થોડું હોમવર્ક આપણે આપીશું. તો સિગ્મા d² 192 બીજો પ્રશ્ન છે. સિગ્મા d² 192 r = -0.6. તો n શોધો. n ની કિંમત શોધો. n બરાબર સૂત્ર મૂકી આપણે r = 1 - 6 સિગ્મા d² છેદમાં n કૌંસમાં n² - 1 માટે -0.6 બરાબર 1 - 6 કૌંસમાં 192 છેદમાં n કૌંસમાં n² - 1. r આપ્યું છે એની કિંમત મૂકો -0.6 બરાબર 1 - 6 ગુણ્યા 192 આપેલું છે સિગ્મા d². હવે -0.6 માઈનસ 1 ને આ તરફ લઈ જઈએ એટલે માઈનસ બરાબર માઈનસ 192 ગુણ્યા 6 કરી દઈએ. 192 ગુણ્યા 6 કરી દઈએ 1152 છેદમાં n કૌંસમાં n² - 1. તો હવે -0.6 માઈનસ 1 એટલે કે -1.6 બરાબર -1152 છેદમાં n કૌંસમાં n² - 1. હવે આ n² - 1 ને અહીંયા લઈને કરતા તરીકે આને નીચે લઈ જઈએ. તો n n² - 1 બરાબર -1152
720 तो n કૌંસમાં n² - 1 બરાબર 720 હવે તમારે આ 720 ને કેલ્ક્યુલેટર પર ટ્રાય કરી શકાય પહેલા હું આનું વિસ્તરણ કરી લઉં n² - 1 એટલે n - 1 પછી n અને n + 1 બરાબર 720 જો આગળનો દાખલામાં આપણે n² - 1 નું વિસ્તરણ શું થાય તો એક તો n - 1 પછી n + 1 અને વચ્ચે આ n છે એ n વચ્ચે આવશે એટલે આ રીતે ત્રણ પદ થયા હવે તમારે તમારા કેલ્ક્યુલેટર પર કોઈ પણ ત્રણ પદ આશરે ગુણાકાર કરો કે જેનો જવાબ 720 આવે છે જેમ કે 4 * 5 * 6 4 * 5 * 6 ત્રણ સંખ્યા આ 1 આ 2 આ 3 4 5 6 કરો જો 720 આવે છે નથી આવતું 4 5 6 કરવાથી 720 નથી આવતું તો પછી આશરે 7 * 8 * 9 કરો જો 720 આવે છે 7 * 8 * 9 504 આવે છે હજી નથી આવતું પછી 8 * 9 * 10 કરો કોઈ પણ ત્રણ સંખ્યા 8 * 9 * 10 720 720 આમાં આવે છે એટલે એનો મતલબ કે આ કોઈ પણ ત્રણ સંખ્યાનો ગુણાકાર થઈ શકે અથવા હમણાં આપણે ભાગ પાડીને દેખાડ્યો એવા ભાગ પણ પાડી શકાય તો અહીંયા સૌથી નાની સંખ્યા પહેલા લખો 8 પછી 9 અને પછી 10 બરાબર 720 હવે આમાં n કર્યું તો વચ્ચે આ n તો n બરાબર 9 n બરાબર થઈ જશે 9 તો આ પ્રમાણે કરી શકાય પહેલા તો n² - 1 નો ભાગ પાડ્યો n - 1 n + 1 n માઈનસ પણ નથી પ્લસ 1 પણ નથી એટલે વચ્ચે આવે હવે આની કોઈ પણ ત્રણ જોડ બનાવો વિદ્યાર્થી મિત્રો આને આ રીતે પણ કરી શકાય અહીંયા n ની આશરે કિંમત મૂકો ધારો કે 7 તો 7 નો વર્ગ 49 માઈનસ 1 તો 49 માઈનસ 1 એટલે 48 * 7 720 આવે છે નથી આવતું ધારો કે આપણે આ 9 મૂકી જોઈએ અહીંયા n² - 1 બરાબર 720 આશરે આવે તો 9 મૂકીએ તો 9 પછી 9 નો વર્ગ -1 બરાબર 720 9 નો વર્ગ 81 - 1 બરાબર 720 એટલે 9 * 80 બરાબર 720 હવે 8 નો 72 9 * 80 કરો એટલે 720 થઈ જાય એટલે એનો મતલબ એ કે તમારો સાચો જવાબ 9 છે કારણ કે 9 મૂકવાથી 720 થઈ જાય છે એટલે અહીંયા 720 બરાબર 720 720 9 * 8 720 બરાબર 720 તો પણ આ તમને વધારે સરળ પડે કોઈ ત્રણ સંખ્યાઓનો ગુણાકાર કરી જોવાનો એનાથી જવાબ મળી જાય તો આવા બે દાખલા હું તમને બીજા હોમવર્ક માટે આપું છું આ જ પ્રકારના એ તમારે ગણવાના રહેશે ના આવડે તો તમે પૂછી શકશો તો સિગ્મા d² બરાબર 30 r બરાબર -1/3 સિગ્મા d² બરાબર 30 r બરાબર -1/3 હવે તમને કન્ફ્યુઝ કરવા માટે આવો આપે -1/3 કેલ્ક્યુલેટર પર ડિવાઇડ કરી ભાગાકાર કરી તો r બરાબર -1/3 ને બદલે શું લખી શકાય મિત્રો તો 0.5 -0.5 તો n શું બીજો પ્રશ્ન છે 6 સિગ્મા d² બરાબર 396 6 સિગ્મા d² 396 એટલે આને છૂટું કરી દો સિગ્મા d² બરાબર 396 ભાગ્યા 6 અને સાથે રાખીએ કોઈ વાંધો નહીં કારણ કે સૂત્રમાં આપણે 6 સિગ્મા d² આવે છે બરાબર છે એટલે 6 સિગ્મા d² કરો તો એ ચાલશે અને ભાગાકાર કરીને સિગ્મા d² છૂટું પાડીને તો એ ચાલશે પાછું તમારે 6 વડે ગુણાકાર તો કરવું જ પડશે તો 396 ભાગ્યા 6 એટલે સિગ્મા d² થઈ જશે 66
ત્યાર પછી r બરાબર 3/5 માટે r બરાબર 0.6 3/5 એટલે 0.6 લખી શકાય તો n તો આમાં પણ તમારે n શોધવા માટે તમે પ્રયાસ કરજો તો અહીં આપણું આ પ્રકરણ 2 સુરેખ સહસંબંધ પૂરું થાય છે એમાં સૌથી પહેલા વિકર્ણ આકૃતિની રીત જેમાં સહસંબંધના મુખ્ય 5 પ્રકાર આપણે જોયા ધન સહસંબંધ ઋણ સહસંબંધ આંશિક ધન સહસંબંધ આંશિક ઋણ સહસંબંધ અને સહસંબંધનો અભાવ બીજું કાર્લ પિયર્સનની ગુણનપ્રઘાતની રીત એ ગુણનપ્રઘાતની રીતમાં આપણે મુખ્ય 5 સૂત્રો એમાં આવતા એ 5 સૂત્રોનો આપણે અભ્યાસ કરી ગયા અને છેલ્લે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત એમાં મુખ્ય 2 સૂત્ર આવતા એક તો આ સૂત્ર આવતું r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર upon n n² - 1 અને બીજું સૂત્ર આવતું CF વાળું r બરાબર 1 - 6 કૌંસમાં સિગ્મા d સ્ક્વેર પ્લસ CF છેદમાં n n² - 1 હમણાં જ આ લેક્ચરમાં થોડી વાર પહેલા આપણે સૂત્ર કરાવ્યું તો અહીંયા આપણું આ પ્રકરણ પૂર્ણ થાય છે મિત્રો હવે પછી આપણે પ્રકરણ 3 સુરેખ નિયસ્સંબંધ શરૂ કરવાના છે પણ એ પહેલા આ જે સ્વાધ્યાય આપણે કર્યું એના સૂત્રો બરાબર પાકા કરી લેજો અને વિભાગ A અને વિભાગ B ના સ્વાધ્યાયના પ્રશ્નો તમારી નોટબુકમાં લખી રાખજો જેથી તમને વધારે પ્રેક્ટિસ થઈ શકે તો હવે પછી પાછા આપણે મળીશું ત્યારે આપણે પ્રકરણ નંબર 3 શરૂઆત કરીશું સુરેખ નિયસ્સંબંધ જે આના પર જ આધારિત છે એટલે આ ચેપ્ટર બરાબર પાકું કરશો ને તો તમને સુરેખ નિયસ્સંબંધમાં પણ કોઈ તકલીફ નહીં પડશે તો વિદ્યાર્થી મિત્રો આ હોમવર્ક કરજો અને વિભાગ A અને B પણ સોલ્વ કરો એટલે તમને ટેક્સ્ટ બુકમાંથી વિભાગ A અને વિભાગ B એ પણ લખો A અને B પણ લખો તો અહીંયા આપણું આ ચેપ્ટર પૂરું થાય છે અને આ લેક્ચર પણ પૂરું થાય છે આભાર